આજે બેગલેસ ડે હતો. તે નિમિત્તે દરેકે ઘરનું ટિફિન અને તેમાં દેશી રીતે બનેલી જ વાનગીઓ લઈને આવવાની હતી. તો સૌ કોઈ તે વાનગીઓ લઈને આવ્યા હતા, જેમાં આપને હું બતાવીશ. ચણાની કૂટેલી ભાજી, રાયડાની ભાજી, આ પણ રાયડાની જ ભાજી અને મકાઈનો રોટલો છે. આ છે ચીલની ભાજી, આ રાયડાની ભાજી, વાલોળની શીંગો, પછી આ છે રાયડાની ભાજી, આ ચીલની ભાજી અને પથ્થર પર કૂટીને બનાવેલી આ છે રાયડાની ભાજી. આ છે દેશી વાલોળ, મકાઈનો રોટલો, ખીચડી, દેશી વાલોળ, આ ચીલની ભાજી, આ ચીલની ભાજી છે તે છાશ વગર બનાવેલી. આ લીલી તુવેરની દાળ, આ પણ લીલી તુવેરની દાળ, આ છે દેશી વાલોળ, આ પણ દેશી વાલોળ, આ રાયડાની ભાજી, પહેલાં બાફી તેલ કાઢી અને પછી વઘારો, આ તુવેર અને સાથે ચીલની ભાજી છાશવાળી, સેવ ટામેટાં, ચીલની ભાજી, આ દેશી વાલોળ, આ છે ઘૂઘરી, જે પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે તે, સુરમો, જે આ છે છાશવાળી ચીલ, આ છે સુરમો, વાલોળ, આ પણ વાલોળ અને આ છે વાલોળ અને મકાઈનો રોટલો, આ પણ વાલોળ. કારણ કે સિઝન ચાલતી હોવાના કારણે હાલ વાલોળ વધુ પ્રમાણમાં આવેલી છે. આ છે મેથીના થેપલા, દેશી વાલોળ અને મકાઈનો રોટલો, આ પણ વાલોળ અને સફેદ મકાઈનો રોટલો છે. પૂરી અને આ છે રોટલો અને ચટણી, આ છે પણ લાલ મરચાંની ચટણી, આ ચીલની ભાજી અને રોટલો, દેશી તુવેરની દાળ રસાવાળી અને મકાઈનો રોટલો, ઘૂઘરી. અને બાળકોએ ખૂબ આનંદ કરીને ખૂબ જ મજાથી ખાધું હતું, મજા કરી. ધન્યવાદ.